નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આજે સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જાણીએ. તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹93.40, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹747.20, 10 ગ્રામ ચાંદી ₹934, 100 ગ્રામ ચાંદી ₹9,340 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹93,400 સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આંશિક ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. ₹100 ઘટ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹7,290, 8 ગ્રામ સોનાનો ભાવ આજે ₹58,320, 10 ગ્રામ સોનાનો ભાવ ₹72,900 અને 100 ગ્રામ સોનું આજે ₹7,29,000 સુધીની સપાટી પર જોવા મળ્યું હતું. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,000નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹7,954, 8 ગ્રામ સોનાનો ભાવ ₹63,632, 10 ગ્રામ સોનાનો ભાવ ₹79,540 અને 100 ગ્રામ સોનું ₹7,95,400 સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,100નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹5,963, 8 ગ્રામ સોનાનો ભાવ ₹47,704, 10 ગ્રામ સોનાનો ભાવ ₹59,630 અને 100 ગ્રામ સોનું ₹5,96,300 સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹900નો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા જે દિવસની મોમેન્ટ હતી, ચાલી રહી હતી, છેલ્લા 4 દિવસની અંદર જે વલણ એકદમ વધારે તરફી જોવા મળી રહ્યું હતું, તેમાં આંશિક બ્રેક પડી છે તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. જોકે ખાસ કોઈ મોટો ઘટાડો થયો નથી, પરંતુ જે સતત વધારે તરફી વલણ હતું તેમાં એક પ્રકારે રૂકાવટ આવી હોય તે પ્રકારે સોનાની બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ₹1,000નો ₹1,100 આજુબાજુનો ઘટાડો થયો છે. ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. તો મુખ્યત્વે સામાન્ય એવી વધઘટ જોવા મળતી હોય છે, પરંતુ જે વલણ વધારે તરફી હવે વધવાની સંભાવના દેખાઈ રહી છે. કારણ કે હવે 14 તારીખ પછીથી સોનાની ખરીદીમાં ફરીથી ઉછાળો આવે તેવી પ્રકારની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. અને આ સંભાવનાઓને ધ્યાનમાં લઈ અને આગામી સમયમાં બજાર છે તેમાં આંશિક વધારાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો સાથે સાથે ચાંદીની બજારમાં પણ આંશિક સુધારો જોવા મળી શકે છે. તો આ પ્રકારની સ્થિતિ વચ્ચે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને ₹86ની સપાટી છે તે પણ હવે વટાવી ગયો છે. એટલે ડોલર છે તે અત્યંત મજબૂત થઈ રહ્યો છે અને અત્યાર સુધીનો રેકોર્ડ હાઈ પર રૂપિયાનું મૂલ્ય છે ડોલર સામે જોવા મળી રહ્યું છે. એક પ્રકારે રૂપિયો જોરદાર તૂટ્યો હોય છેલ્લા મહિનાની અંદર તે જોવા મળી રહ્યું છે. આભાર.